નમસ્કાર દર્શક મિત્રો, તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો અને અમેરિકા ત્યાંથી લગભગ વિદાય થયું એ ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ। દર્શક મિત્રો, તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા પછી ત્યાં અફરાતફરીનો માહોલ છે। અમેરિકા, બ્રિટન, ભારત સહિત વિશ્વના અનેક દેશો તેમના નાગરિકો સહિત હજારો લોકોને કાબુલ એરપોર્ટ પરથી એરલિફ્ટ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે અને તાલિબાનોના શાસનથી ભયભીત હજારો અફઘાન નાગરિકો દેશ છોડવા કાબુલ એરપોર્ટ બહાર એકત્ર થયા છે। ત્યારે ગુરુવાર 26 ઓગસ્ટની રાતે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો થયો, જેમાં 100થી વધારે લોકોના જીવ ગયા છે। તાજેતરનો આંકડો 110 છે। આ બ્લાસ્ટની જવાબદારી આઈસિસ ખુરાસાન એટલે કે ISK એ લીધી છે। કાબુલ એરપોર્ટ પર સલામતીની કથળતી પરિસ્થિતિ વચ્ચે ભારત ગુરુવારે તેના સૈન્ય વિમાનમાં 24 ભારતીયો અને 11 નેપાળી નાગરિકો સહિત 35 લોકોને કાબુલ એરપોર્ટ પરથી નવી દિલ્હી લાવ્યું છે। ભારતીય હવાઈ દળના C-17 વિમાનમાં 180થી વધુ લોકો આવવાના હતા, પરંતુ માત્ર 35 લોકો જ ભારત આવી શક્યા। કાબુલમાં તાલિબાનોએ બાકીના લોકોને અટકાવી દીધા હતા। તાલિબાનોએ 15મી ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી ઓપરેશન દેવી શક્તિ હેઠળ અત્યાર સુધી 800થી વધુ લોકોને કાબુલથી ભારત લવાયા છે। અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને બહાર કાઢવા આપણે માનીએ છીએ તેટલું સરળ નથી। ઇન્ડિયન એરફોર્સના વિમાન આ માટે વપરાય છે। ટૂંકામાં ટૂંકો રસ્તો પાકિસ્તાન ઉપરથી પસાર થાય, પણ પાકિસ્તાન પોતાની હવાઈ સીમા વાપરવા દેતું નથી, એટલે પહેલા લાંબા રસ્તેથી ઈરાન પહોંચવું પડે છે। ત્યારબાદ ભારતીય એરફોર્સનું વિમાન સીધું કાબુલ ઉતરી શકતું નથી, લાંબુ રોકાઈ શકતું નથી, એટલે એરફોર્સનું પ્લેન કઝાકિસ્તાન એરપોર્ટ પર ઉતરે છે, જ્યાંથી કાબુલ એરપોર્ટ નજદીક પડે છે। કાબુલમાંથી ભારતીય નાગરિકોને ભેગા કરવાનું કામ પણ સરળ નથી। આપણા દૂતાવાસના ઓફિસર પોતાના વાહનમાં એમને કાબુલ નજીકના એક ગેરેજમાં ભેગા કરે છે। પૂરતી સંખ્યા થાય એટલે કઝાકિસ્તાનમાં ઇન્ડિયન એરફોર્સના ઓફિસરને એની જાણ કરવામાં આવે છે। હજુ સુધી કાબુલ એરપોર્ટનો ATS કંટ્રોલ અને સિક્યોરિટી કંટ્રોલ અમેરિકન આર્મી પાસે છે। તે ભારતીય એરફોર્સના પ્લેનને કાબુલ એરપોર્ટ પર ઉતરવા મંજૂરી આપે એટલે ભેગા થયેલા ભારતીયોને અમેરિકન આર્મી કારમાં એરપોર્ટ લઈ આવીને તરત જ એરફોર્સના પ્લેનમાં ચડાવી દેવામાં આવે છે અને 15 મિનિટમાં તો આ પ્લેન ભારત આવવા માટે રવાના થઈ જાય છે। અત્યંત જોખમી વાતાવરણમાં ઇન્ડિયન એરફોર્સ આ કામ કરી રહ્યું છે અને જીવના જોખમે કાબુલમાં ફસાયેલા ભારતીયોમાંથી શક્ય એટલા નસીબદાર લોકો ભારત આવવા રવાના થાય છે, લગભગ પહેરે લુગડે। અફઘાનિસ્તાનના મુદ્દે ગુરુવારે ભારત સરકારે વિદેશ મંત્રી S જયશંકરની આગેવાનીમાં સર્વપક્ષીય બેઠક યોજી હતી। હાલ ભારત અફઘાનિસ્તાન અને તાલિબાનને લઈને વેઇટ એન્ડ વોચ મોડમાં છે। હાલ તો ભારત સરકારનું મુખ્ય ધ્યાન ભારતીયો ત્યાંથી સલામતી રીતે બહાર નીકળી ભારત આવે તે છે। તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજાને કારણે ભારતના રાજદ્વારી સંબંધોને જ નહીં, પણ 20 વર્ષ દરમિયાન ભારતે અફઘાનિસ્તાનમાં કરેલ $3 અબજ એટલે કે 23,000 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ, ડેમ, રસ્તાઓ, વેપાર માળખામાં રોકાણને પણ જોખમ છે। આ ક્ષેત્રમાં ભારતના વ્યૂહાત્મક હિતો માટે અફઘાનિસ્તાન મહત્વપૂર્ણ છે। અફઘાનિસ્તાન કદાચ એકમાત્ર સહાયક રાષ્ટ્ર છે જેના લોકો ભારત પ્રત્યે ખૂબ જ સ્નેહ ધરાવે છે। એક દાયકા પહેલા જ્યારે ભારત અને અફઘાનિસ્તાને સંયુક્ત રીતે કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં અફઘાનિસ્તાનમાં સવલતો માટે ભારત તરફથી દરેક મદદ આપવામાં આવશે, ત્યારે ખબર નહોતી કે એક દાયકા પછી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે। ભારતે અફઘાનિસ્તાનમાં બંધોથી લઈને શાળાઓ, પાવર હાઉસથી રસ્તાઓ, કાબુલની સંસદથી પાવર ઇન્ફ્રા પ્રોજેક્ટ અને આરોગ્ય ક્ષેત્ર સહિત અનેક યોજનાઓમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે, જે હવે તાલિબાનના નિયંત્રણ હેઠળ છે। સવાલ એ છે કે અફઘાનિસ્તાનમાં ભારતના વિશાળ રોકાણનું શું થશે? સવાલ એ છે કે વ્યૂહાત્મક કરાર હેઠળ ભારતે અફઘાનિસ્તાનને સમૃદ્ધ બનાવવા માટે 23,000 કરોડ રોકાણ જ નથી કર્યું, પરંતુ અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે પણ ઘણી મદદ કરી છે। હવે તાલિબાનોએ સત્તા સંભાળી હોવાથી આ તમામ પ્રોજેક્ટ્સ અને અર્થતંત્રમાં રોકાણ અધવચ્ચે અટવાઈ ગયા છે। ભારતે જે રોકાણ કર્યું છે તે વિવિધ ક્ષેત્રોમાં છે, એ વિશે આપણે વાત કરી ગયા। હાલની પરિસ્થિતિ એવી છે કે ત્યાં એક તરફ ભારતીય નાગરિકો ફસાયેલા છે,
બીજી બાજુ ભારત હજુ રાહ જુઓની નીતિ, થોભો અને રાહ જુઓ એ અપનાવીને તાલિબાનને સ્વીકારવા અથવા તો એને પોતાના તરફથી માન્યતા આપવાથી દૂર રહ્યું છે. આ પરિસ્થિતિમાં હાલના સમયે જે અફરાતફરીનો માહોલ છે તે અને ભારતીય રોકાણ તેમજ ભારતીય નાગરિકો એની સ્થિતિ શું થશે તે બાબત આજે આપણે ચર્ચા કરવા માટે ફરી એકવાર અફઘાનિસ્તાનનો વિષય લઈ અને ગુજરાત સમાચાર ટેલિવિઝન પર આવ્યા છે. આપણી જે આ ચર્ચા છે એના માટેની વિદ્વાન પેનલમાં એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા છે, જે કોઈ જ પ્રકારની હવે મને લાગતું નથી કે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે એમની ઓળખાણ જરૂરી હોય. આમ છતાંય ડોક્ટર શુક્લા NHL-માંથી ડોક્ટર બન્યા બાદ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા, માઇક્રોબાયોલોજી સાથે BSc પણ કર્યું છે, સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે અને એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના તેઓ અલુમની છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા એ પણ આપણા સૌના પરિચિત એવા ફોરેન અફેર્સ એક્સપર્ટ છે. મહારાજા સાહેજાવ યુનિવર્સિટીમાં અમિતભાઈ પ્રોફેસર તરીકે શિક્ષણ કાર્યમાં રત છે. ડોક્ટર આરાધના તલવાર JNUના સેન્ટર ફોર વેસ્ટ એશિયન સ્ટડીઝમાંથી એમણે PhD કર્યું છે. સિરિયાની ફોરેન પોલિસી પર આરાધનાજીનો ઊંડો અભ્યાસ છે. મધ્ય પૂર્વ દેશોના સંબંધો અને વિદેશ નીતિ અંગેના તેઓ નિષ્ણાત છે. આવી આ પેનલ સાથે આજે આપણે ચર્ચાનો આરંભ કરીશું. शुरुआत करेंगे आराधना जी आपसे. ये जो परिस्थिति, अफरा तफरी का माहौल, हमारे जो भारतीय नागरिक है, जो भारतीय मूल के नागरिक है, वो अफगानिस्तान छोड़कर आना चाहते हैं. तालिबान कहीं न कहीं उसमें रोड़ा अटका रहा है. इसी माहौल में क्या हमारे जो नागरिक या हमारे इंडियन ओरिजिन के जो लोग वहाँ पे फंसे हुए हैं, इनकी क्या परिस्थिति होगी? आज की स्थिति में तालिबान के साथ हमारा कोई सीधा संपर्क नहीं है, क्योंकि हमने अभी भी तालिबान और उनकी सरकार को मान्यता नहीं दी है. इस परिस्थिति में क्या लगता है आपको, क्या हो रहा है और उसमें क्या बाहर निकल के आएगा? हमारे लोगों की सलामती सुरक्षा के बारे में क्या परिस्थिति है? बहुत बहुत धन्यवाद व्यास जी और GSTV चैनल, आपने मेरे को मौका दिया मैं इस पैनल का हिस्सा बन सकी. मैं जहाँ कहना चाहूँगी दर्शकों को कि हमारे जो इंडियन नेशनल्स हैं अफगानिस्तान में, इस पर हंड्रेड्स ऑफ इंडियन नेशनल्स हैं जो प्रोफेशनल्स, वर्कर्स, हर तरह के प्रोफेशंस और सेक्टर्स में काम कर रहे हैं. क्योंकि इंडिया ने इतनी वहाँ इन्वेस्टमेंट की है डैम्स बनाने का, इंफ्रास्ट्रक्चर, तो डेफिनेटली वहाँ के हमारे इंडियन नेशनल्स बहुत हैं अफगानिस्तान में. इस वक्त भी 100 से ज़्यादा इंडियंस फंसे हैं अफगानिस्तान में. इवैक्यूएशन ऑपरेशंस जैसे आपने मेंशन किया चल रहे हैं, थे इन प्रोसेस थे. इनफैक्ट ट्यूसडे को ही हमारे डिप्लोमैट्स एंड स्टाफ एम्बेसीज को वापस बुलाया गया है. मिस्टर जयशंकर जो हमारे विदेश मंत्री, मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स के मिनिस्टर हैं, जो मिनिस्टर, ये फर्स्ट सीनियर इंडियन लीडर हैं जिन्होंने ये बोला है कि इंडियन नेशनल्स, उनकी सेफ्टी और रिपैट्रिएशन, दैट मीन्स वापस लाना, सेंट्रल फोकस बन गया है इंडिया की अफगानिस्तान पॉलिसी पे इस वक्त. तो इस वक्त ये बहुत बहुत बड़ा मुद्दा है. इतना इम्पोर्टेंट है कि इंडिया ने इस वक्त इस हफ्ते मीटिंग्स भी बुलाई गई थी यूनाइटेड नेशंस सिक्योरिटी काउंसिल में, जहां हमारी प्रेसिडेंसी चल रही है, चेयर कर रहे हैं इंडिया, कि हम ये सिचुएशन डिस्कस करें. बिकॉज ये सिर्फ इंडियन नागरिक नहीं, बहुत देशों के जो वहाँ बहुत मुल्कों के नेशनल्स फंसे हुए हैं, और US के भी ले लीजिए या बाकी देशों के भी. अब इंडिया के लिए मुद्दा ये उठता है ज़्यादा, एक तो तालिबान है ही, उनके जो उधर एट्रोसिटीज ले लीजिए, वायलेंस ले लीजिए, उससे डेफिनेटली इंडियंस को और हमारे मिनिस्ट्री को काफ़ी गवर्नमेंट को इस वक्त परेशानी है. दूसरी इंपॉर्टेंट है, जैसे कल ब्लास्ट हुआ है काबुल एयरपोर्ट पे, तो ISIS खुरासान एक वापस न्यूज़ में आ चुका है. मैं दर्शकों को बताना चाहूँगी कि ISIS खुरासान भी काफ़ी ज़्यादा एक्सट्रीमिस्ट है और वायलेंट ग्रुप है जो टारगेट करता है माइनॉरिटीज़ पे.
तो जैसे कि लास्ट ईयर अगर हम देखें, और काफी सालों से ये गुरुद्वारा पे अटैक कर रहे हैं, शिया कम्युनिटी पे, हजारा कम्युनिटी पे। तो ये इनकी जो एक्टिविटीज हैं ये बढ़ चुकी हैं बिकॉज तालिबान पावर में कंट्रोल ले रहा है काबुल, और आईएसआईएस खुरासान तालिबान को अपोज करता है। तो ये कहीं ना कहीं जाके इंडिया के लिए बहुत बहुत बड़ा एक मुद्दा बन गया है सिक्योरिटी का, अपने इंडियन नेशनल्स का। कल जैसे बॉम्ब ब्लास्ट हुए हैं, ट्विन बॉम्ब ब्लास्ट, जिसमें इतने लोग मारे गए हैं। तो यहाँ से नई एक पॉलिसी मेकिंग और इस वक्त जरूरत है सिक्योरिटी पॉलिसीज को रिन्यू करने की, क्योंकि इस बार तालिबान ही नहीं, अब हमें आईएसआईएस खुरासान को भी ये कंट्रोल में लाना है, या हमारे नेशनल्स को सेफ रखना है। मैं दर्शकों को बताना चाहूंगी कि आईएसआईएस खुरासान जो है ये ईस्टर्न अफगानिस्तान और बॉर्डर एरिया जो पाकिस्तान और अब नॉर्दर्न अफगानिस्तान में भी फैल चुका है, जिसकी चलते हुए वहाँ के जो हमारे नेशनल्स हैं इनके लिए काफी काफी समस्या बढ़ चुकी है। ये टैक्टिक वाइज भी बहुत ज्यादा वायलेंट है तालिबान से भी। जैसे मैंने कहा, लास्ट ईयर एक बहुत बड़ा अटैक हुआ था हॉस्पिटल में, मैटर्निटी वार्ड में, जहाँ प्रेग्नेंट वुमेन को मारा गया था। तो वो आईएसआईएस खुरासान की टैक्टिक्स बहुत बहुत वायलेंट हैं, जो तालिबान से डिफर करते हैं आइडियोलॉजिकली भी। तालिबान दोहा में एटलीस्ट मिला था यूएस से और पीस डील की उन्होंने बात की थी, लेकिन आईएसआईएस खुरासान इन बातों में विश्वास नहीं रखते हैं। वो इस्लामिक कैलिफेट और रेडिकल हार्डलाइनर्स का ग्रुप है, जिसमें आपके उइगुर्स हैं, सेंट्रल एशियन रिपब्लिक फाइटर्स हैं, तालिबान पाकिस्तान के फाइटर्स हैं, और काफी मिलिटेंट ग्रुप्स हैं जो अफगान से हैं, और एलईटी के फाइटर्स भी हैं, जो ऑब्वियसली हमारे सिक्योरिटी बॉर्डर एरियाज के लिए काफी काफी मुश्किल चीजें पैदा कर सकते हैं। तो ये सारे ग्रुप्स का बना है आईएसआईएस खुरासान, जो डिफेक्ट हो गया था तालिबान पाकिस्तान से और इन सब संगठनों ग्रुप्स के साथ मिल गया था। तो इस वक्त बहुत बहुत ज्यादा एक सिक्योरिटी कंसर्न है इंडियन फॉरेन पॉलिसी में, इंडियन मिनिस्ट्रीज में भी। और जैसा मैंने कहा, हमारे काफी इंडियन नेशनल्स वहाँ फंसे हुए हैं। इस वक्त एक सोल्यूशन ये निकल सकता है कि बातचीत जरूरी है। जैसे इंडिया ने डेफिनेटली, जैसे आपने मेंशन किया कि तालिबान से बातचीत करना एक बहुत वेट एंड वॉच पॉलिसी है, और जब भी पूछा गया है इंडियन मिनिस्टर्स को कि क्या आप तालिबान से बात करेंगे, उन्होंने हमेशा इस मुद्दे को बहुत अच्छे से डिप्लोमेटिकली ही आंसर किया है कि जो इवॉल्विंग सिचुएशन होगी अफगानिस्तान में, वो डिपेंड करता है, उस पर डिपेंड करता है इंडिया का रिस्पॉन्स। तो जहां तक मेरा मानना है, इन सिक्योरिटी इतनी ज्यादा कंसर्न बढ़ गई है हमारे नेशनल्स की, कि इस वक्त हमें अपने डिप्लोमेटिक चैनल्स और बैक चैनल डिप्लोमेसी के थ्रू ऐसी ऐसी स्ट्रैटेजीज अपनानी जरूरी हो गई हैं जहां से हम अपनी इवैक्यूएट कर पाए हमारे नेशनल्स को। और आगे की स्टेबिलिटी बहुत जरूरी है अफगानिस्तान की, काबुल स्पेशली, क्योंकि इस वक्त एक मेस और वायलेंस फैला हुआ है अफगानिस्तान में, जो हमारे लिए बहुत जरूरी है। ધન્યવાદ કેતનભાઈ, આપ સાંભળી રહ્યા છો, એક હતું અને હવે આઈએસઆઈ ખુરાસાન એમાં નવું વિઘ્ન ઉમેરાયું। મૂળ વાત એ છે કે આપણે ત્યાંથી માણસોને લાવવા માંગીએ છીએ, એમાં સફળતા કેટલી મળે છે એનો દાખલો છેલ્લી વખતનો હમણાંનો તાજેતરનો જ છે કે આપણું C-17 વિમાન, એમાં 180 થી વધુ લોકો મળી શકે, એ માત્ર 35 લોકોને લઈને કાબુલ એરપોર્ટથી પાછું આવ્યું। ત્યાંથી એટલા બધા અવરોધો ઉભા કરવામાં આવે છે, વચ્ચે પણ કેટલાક શીખ ભાઈઓ આવવા માંગતા હતા, એમને પાછા ધકેલી દેવામાં આવ્યા હતા, અને તાલિબાન એ લોકો દેશ છોડીને જાય એ સામે બહુ રાજી હોય એવું દેખાતું નથી। તો આપને શું લાગે છે, શું પરિસ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે? હમણાં પર્ટિક્યુલરલી જો રેફ્યુજીની વાત, આપણા ઇન્ડિયન નેશનલની વાત કરીએ તો એનાઉન્સ આપણે કર્યું છે કે હિન્દુ અને શીખ જે ભારતના ઓરિજિનલ નાગરિક છે આવી શકે। પણ પરિસ્થિતિ અત્યારે જે જોવા જઈએ, જે લાસ્ટ ડિબેટમાં પણ મેં કહ્યું હતું કે અમેરિકા પાસે સ્પેસિફિક ઇન્ટેલિજન્સ ઇનપુટ હતા કે આઈએસ ખોરસાન એ 100% કોઈક એટેક કરશે, અને પ્રેસિડેન્ટે જાતે કહ્યું હતું। હવે આમાં પરિસ્થિતિમાં આપણે અત્યારે એક તો સૌથી પહેલું તો એ યાદ રાખવું જોઈએ કે બ્રિટન, જર્મની, સ્પેન એ બધા એમના ઓપરેશન વાઇન્ડ અપ કરી લીધા છે।
બીજેને બહુ સ્પેસિફિક કહ્યું છે કે 31મી પછી એ 1 મિનિટ પણ નહીં રોકાય. એટલે 31મી પછી જે એરપોર્ટની સિક્યોરિટી છે, કંટ્રોલ છે, એ અમેરિકાના હાથમાંથી જતો રહેશે. એ પછી શું પરિસ્થિતિ એરપોર્ટની આજુબાજુ હશે એ સૌથી પહેલો મુદ્દો હશે. આપણા જે નેશનલ ત્યાં છે એમનું હાલના તબક્કે તો પરિસ્થિતિ ખરાબ છે, પણ જો આઈએસ ખોરસાનની આપણે જો હિસ્ટ્રી જોઈએ તો એમને અને તાલિબાનના સંબંધો જોઈએ એટલા સારા છે નહીં. પણ એની અંદર એક પરિસ્થિતિ એ આવે છે કે જે 4 મેજર છે, અખુંઝાદા, મુલ્લા અબ્દુલ ગની બારાદાર, મુલ્લા મોહમ્મદ યાકુબ અને સિરાજુદ્દીન હકાની. તો સિરાજુદ્દીન હકાનીનો જે સન છે એ સિક્યોરિટીનો ઇન્ચાર્જ છે. ખોરાસાન અને તાલિબાનના સંબંધ ખરાબ નથી, પણ હકાની ગ્રુપ જોડે એ લોકોના છેડા અડેલા છે. પાકિસ્તાનમાંથી આ ગ્રુપ થયું 2015માં, કે જ્યારે એમને હાફિઝ સઈદ જે હતા એને તહેરીકે તાલિબાન પાકિસ્તાનમાંથી એ છૂટું પડ્યું અને એને આઈએસઆઈએસે કહ્યું એક એમની બ્રાન્ચ જેવું કર્યું. હવે આઈએસઆઈએસ કે ખાલી ઈસ્ટર્ન બોર્ડરમાંથી શરૂ થયું, પણ એ અત્યારે એમના બહુ જગ્યાએ ઉઝબેકિસ્તાન જોડે એ લોકોના ટાઈપ છે, તજકિસ્તાન જોડે ટાઈપ છે, અને ત્યાંની જે તાલિબાન વાળા એટલે જે એમના આઈએસઆઈએસ વાળા છે એ લોકોએ એમના સબસિડિયરી તરીકે જાહેરાત કરી છે. એટલે આ ગ્રુપની તાકાત 1000 થી 3000 ગણાય. પહેલા રશિયામાં 10,000 છે, પણ અફઘાન જે ફોર્સિસ છે અને અમેરિકાએ એ જે 2015માં એ લોકોએ નગર રિજિયન કેપ્ચર કર્યો, તે 2016માં પાછો લીધો, પણ 2019માં એ લોકોએ કુલ 346 ટેરરિસ્ટ એટેક કર્યા છે. એમની સ્પેશિયાલિટી સુસાઇડ બોમ્બની છે. એટલે આ જે એટેક થયો છે એ પણ એમની જે કહેવાય સ્ટાન્ડર્ડ, એમની ફૂટપ્રિન્ટ એમાં દેખાય છે. તાલિબાન માટે અત્યારે તાલિબાનની પરિસ્થિતિ એ છે કે તાલિબાનની કોઈ સરકાર નથી, એમને ગવર્નન્સનો કોઈ અનુભવ નથી. એટલે હાલ પૂરતું તો આપણા જે શરણાર્થીઓ કે જે આવવાના હોય એ જે નીકળી ગયા 31મી સુધી એ નીકળી ગયા, કારણ કે કોઈ પણ ફ્લાઇટ કાબુલ એરપોર્ટ પરથી ઓપરેટ 31 પછી કેવી રીતે કરશે, કારણ કે ત્યાં આગળ જે કહેવાય એક અરાજકતા જેવું થઈ જશે. આપણે જોયું કે જે શરૂઆતમાં અમેરિકાને બી બહુ પ્રોબ્લેમ થયા હતા, હજુ આ એટેક પછી પણ એ લોકોએ 6000 ને ઇવેક્યુએટ કર્યા, પણ 31મી પછી મુશ્કેલ રહેશે. એટલે હાલના તબક્કે તો આપણે વેઇટ એન્ડ વોચ અને રાહ જોવી પડશે. આપણે 22,000 કરોડના પ્રોજેક્ટ કર્યા છે, એ તાલિબાનને પણ ખબર છે કે આપણે બધા 34 પ્રાંતમાં આપણે ફિટપ્રિન્ટ છે, 400 પ્રોજેક્ટ છે. અમુક પ્રોજેક્ટો આપણે ઓનલાઈન આગળ જતા કરવાના છીએ. એ તાલિબાન માટે અત્યારે સૌથી ગંભીર પરિસ્થિતિ એ છે કે ઇકોનોમિક, એ લોકો પાસે સેલરી આપવાના પૈસા નથી. અત્યાર સુધી અમેરિકા આપતું હતું. IMF, વર્લ્ડ બેંક, અમેરિકા બધાએ એમના પૈસાને ફ્રીઝ કરી દીધા છે. એટલે અત્યારે તાલિબાન અને અમેરિકા વચ્ચે ખૂબ જ સારું કોઓર્ડિનેશન છે દેખાઈ આવે છે. કારણ કે CIA ના ચીફ બી સોમવારે જઈને તાલિબાનમાં અફઘાનિસ્તાનમાં મળ્યા હતા. આની અંદર બીજેને પણ કહ્યું કે તાલિબાનનો હાથ દેખાતો નથી. એટલે તાલિબાન અત્યારે જેમ બને એમ જલ્દી અમેરિકા જાય અને ઇવેક્યુએશન જે થવું હોય, પણ મોટા ભાગના દેશોએ વેસ્ટર્ન કન્ટ્રીઝે કરી દીધું છે. અમેરિકા 31મી પછી ત્યાં હશે નહીં, એટલે એમનો એક પણ સોલ્જર ત્યાં નહીં હોય. એટલે હાલ પૂરતી આપણે રાહ જોવી પડશે, કારણ કે તાલિબાન હજુ સ્ટ્રક્ચર થતા થતા એમની ગવર્મેન્ટ બનતા પણ મને નથી લાગતું કે એ લોકો 1-2 મહિનામાં કોઈ ફર્મ ગવર્મેન્ટ બનાવે. રશિયાના એમ્બેસેડર ત્યાં આગળ છે, અને રશિયામાં ઇન્ડિયાના જે ડેપ્યુટી ચીફ છે એમણે કહ્યું હતું કે નાઉ ઇન્ડિયા હેઝ ટુ એક્સેપ્ટ રિયાલિટી. ઇન્ડિયા રિયાલિટી એક્સેપ્ટ કરી લે. તાલિબાનનું ત્યાં રાજ છે. એટલે આપણી પાસે અત્યારે ચેનલો બહુ ઓછી છે, કારણ કે અમેરિકાની જે ચેનલ છે એ પણ એ લોકો આગળ જતા CIA કે એમના જે એ લોકોની એસેટ જેને કહેવાય કે આપણે જાસૂસીના ટર્મમાં, કે જે બ્રેઝનેવના ટાઈમથી ત્યાં લોકો હતા, તો એ રશિયા પાસે અત્યારે આપણે જે વાત થઈ પ્રાઇમ મિનિસ્ટર, રશિયા થોડો ઘણો ભાગ ભજવી શકે કે ત્યાંથી આપણે જેમ બને એમ જલ્દી લઈ જઈએ, પણ પરિસ્થિતિ થોડી અરાજકતા વાળી રહેશે. એટલે 15 દિવસ કે 1 મહિનો રાહ જોવી પડશે. એક જમાનામાં આપણે 1 લાખ માણસો હતા, પ્રોજેક્ટના મોટા ભાગના માણસો પાછા આવી ગયા છે. એટલે હવે જે છે જે અમુક શીખ બિરાદરીના અને હિન્દુઓ જે ત્યાં બિઝનેસ કરતા હતા અને ત્યાં આગળ છે એ લોકો ત્યાં છે, એમાંથી અમુક લોકો કેનેડા અને અમેરિકા જવા માંગે છે, ગુરુદ્વારામાં છે. એટલે એ કદાચ મને લાગે છે 31મી પહેલા અમુક જણને જો એપ્રૂવ કરશે તો કદાચ જતા રહેશે. એટલે અત્યારે આપણી પરિસ્થિતિ એ છે કે આપણે
રાહ જોવા સિવાય, કારણ કે આપણે તાલિબાનમાં ડાયરેક્ટ ચેનલ કોઈ છે નહીં, પાકિસ્તાનની ચેનલો છે, પણ એ ચેનલ હવે ડિપ્લોમસીમાં જેને કહેવાય કે બેકડોર ડિપ્લોમસીમાં કેવી રીતે એને એક કદાચ મદદ કરી શકે અને રશિયા કરી શકે, એ સિવાય હાલના તબક્કે આપણી પાસે ડાયરેક્ટ એવું કોઈ જે કહેવાય કે ત્યાં આગળ આપણે અફઘાનિસ્તાનની અંદર આપણે કોઈ એવી મોટી ઇન્ટેલિજન્સ જાણ નથી કે આપણા કોઈ લોકોના જોડે એવા સંબંધો નથી. એટલે મારું એવું માનવું છે કે ભારત હવે એકાદ મહિનો રાહ જોવી પડશે સંબંધો આગળ કેવી રીતે સુધારવા. એટલે હમણાં જો કોઈ સ્ટેટમેન્ટ આપવું એ પણ આપણે માટે, બિદેન પણ હજુ છેલ્લા આટલા એટેક પછી પણ તાલિબાનની અગેન્સ્ટ કશું બોલ્યા નથી. એટલે આપણે હમણાં તો રાહ જોવી પડશે કે યુરોપિયન યુનિયન અને અમેરિકા એ લોકો શું ડિસિઝન લે છે. ઇવન ચાઇના અને રશિયા પણ રાહ જોશે, કારણ કે એ લોકોને પણ થોડો ઘણો ટેરરિઝમનો ડર છે, પણ એ લોકો માટે જે આખી ધૂરી બની રહી છે સારું છે. ઈરાન પણ તાલિબાનને ફાઇનાન્સ કરે છે. એટલે આમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે 4 કન્ટ્રીની એક જે ધૂરી બની છે, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચાઇના અને રશિયા, એમાં આપણે હાથમાં અત્યારે રશિયા એક એવો કન્ટ્રી છે કે જે આપણો બહુ વર્ષોથી પુરાણો મિત્ર છે. એટલે એ એક ચેનલ કામ કરી શકે અને બીજી ચેનલ એ કામ કરી શકે કે તાલિબાન અત્યારે દુનિયામાં એમની ઇમેજ સારી રાખવા માંગશે, કારણ કે એમને ઇન્ટરનેશનલ રેકોગ્નાઇઝેશન જોઈએ છે. પણ એ મને નથી લાગતું કે એકાદ મહિના સુધી કોઈ પણ કન્ટ્રી કરે, પણ આપણા ત્યાં પ્રોજેક્ટ છે, આપણી ગુડવિલ છે લોકોમાં, અને આગળ પર આપણે જે કહીએ કે પર્ટિક્યુલરલી જ્યાં પ્રોજેક્ટો થઈ ગયા, પણ એ સિવાય હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ 16,000 વિદ્યાર્થીઓ ભણે છે. આપણે કહ્યું એમની સિવિલ સર્વિસ અને ડોક્ટરોને આપણે ટ્રેન કર્યા છે. તો તાલિબાનને એક જ્યારે વાતચીત શરૂ થાય કે ગમે થોડા દિવસમાં કોઈ ના કોઈ ચેનલમાં તો વાતચીત શરૂ થશે, એક તો એમને ઇન્ટરનેશનલ રેકોગ્નાઇઝેશન, તો એમાં આપણે એમનો વિરોધ, એટલે એમને ફેવર પણ ના કરીએ પણ વિરોધ પણ ના કરીએ, કારણ કે આપણે અત્યારે યુએન સિક્યુરિટી કાઉન્સિલના પ્રેસિડેન્ટ છીએ. એ સિવાય જે ફંડિંગ છે, આપણે 20,000 કરોડ $3 બિલિયન બી બહુ મોટું ફંડિંગ કહેવાય, કારણ કે લોકોને ડાયરેક્ટ એનો લાભ મળે છે. જે ડેમ છે એ હજુ કાબુલને પાણીનો વોટર સપ્લાય કરવાનો છે. તો આપણે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એ લોકોને જે કહેવાય કે પીપલ ટુ પીપલ, એ પ્રોજેક્ટની અંદર આપણે એમને હેલ્પ કરી શકીએ. અને તાલિબાનની ઇમેજ માટે એમના જે સ્પોક પર્સને કહ્યું છે મુજાહુદ્દીને, કે અમે અમારી ધરતી કોઈ પણ દેશને માટે ટેરરિઝમ માટે નહીં વાપરવા દઈએ. એટલે આ બધી પરિસ્થિતિ જોતા ભારતનો એક અગત્યનો રોલ એ રહેશે કે જે ઇમેજ, હવે G20ની મિટિંગ પણ થવાની છે, ત્યારે રશિયાના ફોરેન મિનિસ્ટર ઇટાલી ગયા છે. તો આ જુદી જુદી ફોરમ ઉપર યુએન છે, UNSCR છે અને G20 છે. તો આ બધી ફોરમ ઉપર ભારત જો એ લોકોનો વિરોધ ના કરે તો એ પણ તાલિબાન માટે બહુ મહત્વની વસ્તુ બનશે. એટલે હાલના તબક્કે મારું એવું માનવું છે કે જે અત્યારે આપણે બેક ચેનલ તો શરૂ કરવી જ પડશે, અને એની અંદર આપણે તાલિબાનને પર્ટિક્યુલરલી જ્યારે પણ ડિસ્કશન શરૂ થાય એ ચાલુ રાખવી જોઈએ. પણ હવે જે કહેવાય કે પહેલા જેટલું એમાં ધીમે ધીમે આગળ વધવું જોઈએ, જે કહેવાય કે ફૂંકી ફૂંકીને પગલાં ભરવા જોઈએ. બીજી અગત્યની વસ્તુ એ રહેશે એની અંદર કે આપણે આપણા જે માણસો છે એમને ત્યાંથી લાવવા માટે તાલિબાન, હવે મને લાગે છે કે 1 મહિના સુધી મોટાભાગના કન્ટ્રી, ઇવન અમેરિકાએ પણ કહ્યું છે કે ગો ટુ ડાર્ક, એટલે દરેક જણે કોઈ તમારા ડોક્યુમેન્ટ બધા ડિસ્ટ્રોય કરી નાખો, એને વોટ્સઅપ અથવા એની પર સ્કેન કરીને રાખો, અમે હવે ભવિષ્યમાં તમારો કોન્ટેક્ટ કરીશું. એટલે અમેરિકામાં મને લાગે છે કે તાલિબાન અને CIA, એટલે કે અમેરિકાની ઇન્ટેલિજન્સ, એમની વચ્ચે કોઓર્ડિનેશન હજુ પણ થોડા દિવસ રહેશે. તાલિબાનને અમેરિકા વગર, ફાઇનાન્સ વગર એ લોકો દેશ ચલાવી ના શકે. એમને નોર્ધન રિજનમાં પ્રોબ્લેમ છે, ISIS-K નો પ્રોબ્લેમ છે. એટલે આ બધા પ્રોબ્લેમની અંદર તાલિબાન સૌથી પહેલા તો એમનું કોન્સોલિડેશન કરશે, અને બીજી બધી વસ્તુઓમાં એમની જે ઇમેજ છે એ ખૂબ જ સારી રાખશે. એટલે આપણે સ્ટેબિલિટી, કે પર્ટિક્યુલરલી એક લક્ષ્મણ રેખા દોરવી જોઈએ કે આ બીજા બધી વસ્તુઓ આપણે માટે અત્યારે અગત્યની નથી, પણ ત્યાંથી કોઈ ટેરરિસ્ટ એટેક આપણે ત્યાં ના થઈ શકે અને એ ના કરે, એ એક બેઝિક રેડ લાઇન રાખી અને આપણે તાલિબાન જોડે વાતચીત કરવી જોઈએ. સંબંધો, યુ કેન ચૂઝ યોર ફ્રેન્ડ બટ યુ કેન નોટ ચૂઝ યોર નેબર. અને આપણે કાયમ કહીએ છીએ કે ડિપ્લોમસીમાં એનિમી ઇઝ એનિમી ઇઝ અવર ફ્રેન્ડ, પણ અત્યારે એવી પરિસ્થિતિ છે એનિમી એન્ડ એનિમી ઇઝ એનિમી. અમેરિકામાં તાલિબાનનો ISIS-K, અને એમાં પાકિસ્તાન, ISIS-K પાકિસ્તાનમાં પણ હુમલા કરે છે. એમણે ક્વેટામાં પણ ઘણી વાર બોમ્બ બ્લાસ્ટ કર્યા છે.
ઘણી જગ્યાએ પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. એટલે આ પરિસ્થિતિમાં અત્યારે કોઈ એનિમીનો એનિમી આપણો ફ્રેન્ડ જેવું નહીં, પણ બધા જ એનિમીઝની વચ્ચે એક રશિયન રોલે જેવું ચાલે છે. એટલે આને માટે આપણે કહી શકીએ, એક જે કહે છે કે ડેસ્ટિની માટે રાધાકૃષ્ણને મેં કહ્યું હતું કે આમાં શું કરવું જોઈએ. આપણા કાર્ડ છે, વી હેવ નોટ વેરી ગુડ કાર્ડ. નાઉ ઇટ ડિપેન્ડ્સ હાઉ વી પ્લે ઇટ. ઇફ યુ પ્લે વેરી સેફ એન્ડ વેરી ગુડ, તો આની અંદરથી કોઈને કોઈ ઉપાય નીકળી શકે. અને જે આ 31મી પછી મને લાગે છે કે આપણે એરલિફ્ટ કરવા ખૂબ જ મુશ્કેલ થઈ જશે. બાકીની બોર્ડરો બંધ કરી દીધી છે, તાલિબાન કંટ્રોલ કરે છે, એટલે એ પણ મુશ્કેલ છે. એટલે એકાદ મહિના સુધી આની અંદર શાંતિથી હવે રાહ જોવી પડશે કે ત્યાં તાલિબાન કેટલું સ્ટેબિલાઇઝ થાય છે અને પરિસ્થિતિ વધારે વણસતી નથી. કારણ કે બીજી વસ્તુ કઈ છે કે વી વિલ નોટ ફોરગીવ, વી વિલ નોટ ફોરગેટ, વિલ ડિસ્ટ્રોય ધેમ. પણ મને લાગે છે કે એ એમનો જરા અત્યારે જે કહેવાય કે એમણે કહ્યું છે એ મુશ્કેલ છે. કારણ કે અલ કાયદાને ડિસ્ટ્રોય કરતા પણ બિન લાદેનમાં એમને 10 થી વધારે વર્ષ લાગ્યા હતા. એટલે હાલના તબક્કે તો આપણે રાહ જોવી પડશે અને કોઈ મોટા નિવેદનો નહીં કરવાના. એ એક આપણે સૌ ધ્યાન રાખવું પડશે. જી, ધન્યવાદ કેતનભાઈ. આપે આખી પરિસ્થિતિને બહુ સારી રીતે રજૂ કરી. વચ્ચે મારે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, પણ એ રોકાવું તે પહેલા અમિતભાઈ, મારે આપને 5 પ્રશ્નો હશે. એક તો પાકિસ્તાન રશિયાની ચેનલનો બેકડોર ડિપ્લોમસી માટે ઉપયોગ કરો એવું કેતનભાઈએ કહ્યું છે, એ બાબતે આપને શું કહેવું છે? બીજો, તાલિબાનની જાહેરાત કે પોતાના દેશની ધરતીને આતંકવાદ માટે નહીં વાપરવા દે, પણ આ ISIS કે જેવા અનેક આતંકવાદી જૂથો ત્યાં છે એ કઈ તાલિબાનની પરમિશન ઉપર નથી આધારિત, એ અંગે આપને શું કહેવું છે? ત્રીજો પ્રશ્ન છે, અમેરિકા અને CIAનું જે કોઓર્ડિનેશન છે તાલિબાન સાથે, એ આવનાર સમયમાં કેવું રહેશે? ચોથું, તાલિબાન પોતાની છબી સારી રાખશે એવો એક આશાવાદ છે, એ આશાવાદને આપ શેર કરો છો? અને છેલ્લે 31મી પછી શું થશે? આ 5 પ્રશ્નોના જવાબ આપ વિચારી રાખજો. 5 ફરજિયાત છે, એમાં એક પણ ઓપ્શનલ નથી. એટલે આ પેપર 5 પ્રશ્નોના જવાબ આપે આપવાના છે. વિચારી રાખો. ત્યાં સુધી દર્શક મિત્રો આપણે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને કમર્શિયલ બ્રેક બાદ સીધા જઈશું અમિતભાઈ પાસે આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ. તાલિબાનીકરણ અને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ અફરાતફરી અંગે આવનાર સમય કેવો રહેશે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આપણા સાથે જોડાયેલા એટલે કે હિન્દુ અને શીખ એવા અનેક લોકો જે અફઘાનિસ્તાનમાં કાર્યરત હતા, તેમની જિંદગી પણ દાવ પર છે. આ પરિસ્થિતિમાં આપણે પ્રોફેસર અમિતભાઈને 5 પ્રશ્નો પૂછ્યા છે. અમિતભાઈ, આપને 5 યાદ રાખવા ન પડે એટલે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ કે પાકિસ્તાન અને રશિયાની ચેનલ બેકડોર ડિપ્લોમસી માટે ઉપયોગ કરવો એ કેટલા અંશે શક્ય બનશે અને એમાં કેટલો સહકાર બંને દેશોનો મળે? કેતનભાઈએ જે સૂચન કર્યું, મને લાગે છે કે એક ડિપ્લોમેટ તરીકે ખૂબ પુખ્ત સૂચન છે. ડિપ્લોમસીમાં એક પબ્લિકમાં જે ડિપ્લોમસી થતી હોય છે અને પડદા પાછળ જે ડિપ્લોમસી છે એ સાવ જુદી હોય. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે ભારત અને પાકિસ્તાન એ દુશ્મન રાષ્ટ્રો છે, એટલે 2 રાષ્ટ્રો વચ્ચે કોઈ સંવાદિતા ના હોય. પરંતુ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ ચાલ્યા ત્યારે પણ અને છેલ્લે જયારે કારગિલનું યુદ્ધ ચાલતું હતું ત્યારે પણ ભારત અને પાકિસ્તાનના ડિપ્લોમેટ, ભારત અને પાકિસ્તાનના સૈનિક અધિકારીઓ, ભારત અને પાકિસ્તાનના રાજકારણીઓ વચ્ચે એક ખાનગી ગુપ્તગુ તો ચાલતી જ હોય. એટલે આ વાત સંપૂર્ણપણે નકારી શકાય એમ નથી કે ભારત કદાચ ખાનગી રીતે અંગત જે સંબંધો હોય ડિપ્લોમેટ્સના એનો ઉપયોગ કરીને
પાકિસ્તાન દ્વારા તાલિબાનને કોઈ મેસેજ પહોંચાડવાની કોશિશ કરે. આપણે યાદ રાખવું જોઈએ કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જે લગભગ 1.5 અબજ જેટલો વ્યાપાર ચાલે છે, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ, એમાં પણ આપણે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીએ. કચ્છના મુન્દ્રા પોર્ટથી કરાચી પોર્ટ સુધી માલ જાય છે. કરાચીમાંથી અફઘાનિસ્તાનના લોકો એ માલ ઉઠાવે છે અને અફઘાનિસ્તાન સુધી પહોંચાડે છે. અને આ જે ટ્રેડનો જે આખો રૂટ છે એમાં અત્યાર સુધી પાકિસ્તાને પણ ક્યારેય કોઈ અડચણ પહોંચાડી નથી. પરંતુ આ વધારે મુશ્કેલ છે પાકિસ્તાનના સાથે આ સંવાદિતા કેળવવાનું. પણ રશિયા જરૂર એક સોર્સ છે કે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને આ સંભાવના ઘણી છે, કારણ કે ભારત અને રશિયા વચ્ચે અત્યારે પણ મૈત્રીના સંબંધો છે. રશિયા અને ચાઇના વચ્ચેની મૈત્રી હોવા છતાં પણ. એટલે આ જરૂર એક સંભવ અને ઈચ્છનીય બાબત હશે એવું હું કહીશ. જેમ કેતનભાઈએ કહ્યું તેમ અત્યારે આપણી પાસે બીજી કોઈ જ ચેનલ નથી જો તાલિબાન પાસે પહોંચવા માટે, તો ડિપ્લોમેટિકલી આ રસ્તો જરૂર અપનાવવો જોઈએ. પ્રશ્ન બીજો, તાલિબાને જે જાહેરાત કરી છે કે પોતાના દેશની ધરતી એ કોઈ આતંકી પ્રવૃત્તિઓ માટે વાપરવા નહીં દે, એને આપ કેટલી ગંભીરતાથી લો છો? કારણ કે હજુ તો કયો દેશ અને કયું રાજ્ય કશું જ નક્કી નથી. એટલે તાલિબાન પણ દેશના સંપૂર્ણ કાબુમાં છે, કબજામાં છે, એ વાત પણ કઈ બહુ હજુ ગળે ઉતરે એવી નથી. તો આ જાહેરાતને આપ કેટલી ગંભીરતાથી લો છો અને ભવિષ્યમાં અફઘાનિસ્તાનમાંથી ઉદિત થતો આતંકવાદ ભારતને કેટલો નડી શકે છે? આ જાહેરાતને હું એટલી જ ગંભીરતાથી લઉં છું જેટલી ગંભીરતાથી બેનઝીર ભુટ્ટો કે નવાઝ શરીફ કે ઇમરાન ખાનના એ વાયદાને લઉં છું કે પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કોઈ ત્રાસવાદનો ફેલાવો નથી કરવામાં આવતો અને પાકિસ્તાનની ધરતી ઉપર કોઈ ત્રાસવાદી જૂથો નથી. એટલે તાલિબાન કદાચ શરૂઆતના ગાળામાં માત્ર દુનિયાને કન્વિન્સ કરવાની કોશિશ કરે કે વિચારધારાની દ્રષ્ટિએ હવે બદલાઈ ગયો છે, પરંતુ ભારતના સલામતી દળોએ કે ભારતની સરકારે આ વાત ઉપર ભરોસો મૂકવો ન જોઈએ. કારણ કે એનું જે મૂળ પોત છે વિચારધારાની, એ હિંસા ઉપર જ આધારિત છે. અને માત્ર ભારત નહીં, અફઘાનિસ્તાનના લોકો પણ તાલિબાનની ઉપર ભરોસો નથી કરતા. જે કોઈ પણ કેટલાક ઇન્ટરવ્યુઝ ભારતમાં ભણતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓના આવ્યા છે સમાચાર માધ્યમોમાં, એ વિદ્યાર્થીઓ પણ એવું કહે છે કે તાલિબાન ઉપર ભરોસો ના કરશો. અને અમે પોતે પણ હવે ફરી પાછા અફઘાનિસ્તાન જવા નથી માંગતા, કારણ કે એમને ખ્યાલ છે કે તાલિબાન ખરેખર શું છે. એટલે આ વાતને મને લાગતું કે બહુ ગંભીરતાથી આપણે લેવી જોઈએ. આ પ્રકારની જાહેરાતો તો બધી સરકારો અને જૂથો કરતા જ હોય છે અને ત્રાસવાદી જૂથો પણ એમ જ કહેતા હોય છે કે અમે ત્રાસવાદ નથી કરતા. બહુ ઓછા હોય છે આ IS ખુરાસન જેવા કે જે સામેથી દાવો કરતા હોય છે કે અમે આ બોમ્બ બ્લાસ્ટ કર્યો છે. એટલે ભારતે સાવચેતી જ રાખવી જોઈએ સુરક્ષાના મામલે. મારો એના પૂરક પ્રશ્ન એ હતો અમિતભાઈ કે હવે તાલિબાન શાસિત, માની લઈએ સરકાર સ્થપાશે અને તાલિબાનનું શાસન અફઘાનિસ્તાનમાં સ્થિર થશે, તો અફઘાનિસ્તાનની ધરતી પરથી ઉદિત ત્રાસવાદનો ભારતને કેટલો ભય આપ ગણો છો? ભારત અને અફઘાનિસ્તાનની સરહદો આમ તો સીધી રીતે અટકી નથી, પરંતુ પાકિસ્તાની ઓક્યુપાઈડ કાશ્મીર જે છે, જે ભારત સ્વાભાવિક છે અધિકૃત રીતે પોતાનું અંગ માને છે, તો એ પાકિસ્તાની ઓક્યુપાઈડ કાશ્મીર અને ભારતની પાસે જે અત્યારે કાશ્મીરનો હિસ્સો છે તે, એ બંનેની વચ્ચે તો સરહદ છે. અને પાકિસ્તાની ઓક્યુપાઈડ કાશ્મીર થ્રુ સંભવ છે કે અફઘાનિસ્તાનમાં જે ત્રાસવાદી જૂથો IS ખુરાસન હોય કે હક્કાની નેટવર્ક હોય, આ બંને ભારતની વિરુદ્ધ હંમેશા ઉચ્ચારણો કરેલા છે, ભારત વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે, ખાસ તો હક્કાની જૂથ જે છે. તો ભારત માટે આ ખતરો તો છે જ. અને આપણી પાસે કંદહારના વિમાની હાઈજેકનો પણ આખો ઇસ્યુ છે કે કઈ રીતે અફઘાનિસ્તાનના તાલિબાન અને પાકિસ્તાન સ્થિત જે ત્રાસવાદી જૂથો હતા એમને સાથે મળીને ભારતીય વિમાનનું અપહરણ કર્યું અને ભારતીય નાગરિકોની જાન લેવા માટેની કોશિશ કરી. તો મને લાગે છે કે આ ખતરો રિયલ છે
અને આપણા સલામતી દળો એને પહોંચી વળવા માટે પણ સક્ષમ છે, એ પણ આપણે ભરોસો રાખવાની જરૂર છે. અને ભયભીત થવાની વાત નથી કરતો, દેશે કોઈ ભયભીત થવાની જરૂરત નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર. આપને લાગે છે કે આના કારણે કાશ્મીરમાં આતંકવાદ વકરશે? તરત કદાચ એની અસર નહીં પડે, એટલા માટે કે છેલ્લા 1.5-2 વર્ષથી આપણે જોઈએ છીએ કે ભારતના સુરક્ષા દળો અને ભારત સરકારની જે કંઈ પણ નીતિઓ રહી છે એને કારણે કાશ્મીરમાં જે ત્રાસવાદ છે એમાં ઘણે અંશે ઘટાડો આવ્યો છે. અને ઠીક અંશે આપણે હવે એ પકડ મેળવી લીધી છે કે જેથી કરીને ક્રોસ બોર્ડર મુવમેન્ટ ઓછી થાય અને સાથે સાથે જે સંદેશા વ્યવહારો છે એને પણ આપણે ઇન્ટરસેપ્ટ કરી શકીએ છીએ. અને ખાસ તો જે એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી એના દ્વારા પણ એક ડિટરન્ટ ઇફેક્ટ કાશ્મીરની અંદર રહેતા જે ત્રાસવાદની સમર્થક જૂથો છે એમાં પણ આવી છે. એટલે તુરંત મને નથી લાગતું કે કોઈ મોટા હુમલાઓ કાશ્મીરમાં આ કારણે થાય, પરંતુ રેડિકલાઇઝેશનનો ઇસ્યુ, પ્રશ્ન ત્રાસવાદનો નથી, ત્રાસવાદના મૂળમાં છે રેડિકલાઇઝેશન. આપણે જે વસ્તુથી સાવચેત રહેવાની જરૂર છે તે એ છે કે તાલિબાનની જે રેડિકલ આઈડિયોલોજી છે એ રેડિકલ આઈડિયોલોજી ભારતમાં પ્રસરવી ન જોઈએ. કારણ કે એ રેડિકલાઇઝેશન જો થશે કાશ્મીરમાં, ફર્ધર રેડિકલાઇઝેશન જો થશે તો લાંબા ગાળે એમાંથી એક આપણા ઇન્ડિજિનસ ત્રાસવાદની ઉદ્ભવ થઈ શકે એવું બની શકે. એટલે જે ખતરો તાલિબાનનો છે તે રેડિકલાઇઝેશનનો છે. પાકિસ્તાની સોસાયટી જે રીતે રેડિકલાઇઝ થઈ એને કારણે આખું જ ત્યાંનો સમાજ ત્રાસવાદ તરફ પ્રેરાયો છે, એવું ભારતના કોઈ વિશિષ્ટ રાજ્યમાં કે અંગમાં ના બને એ આપણે જોવું રહ્યું. જી ધન્યવાદ. બાકીના 2 પ્રશ્નો માટે હું ફરી પાછો આપની પાસે આવીશ. કેતનભાઈ, આ આખી પરિસ્થિતિને આપ કઈ રીતે જુઓ છો? તાલિબાની શાસન ક્યારે સ્થપાશે, કેવું સ્થપાશે અને અફઘાનિસ્તાનમાં ત્યાર પછીની પરિસ્થિતિ શું હશે? આમાં એવું છે કે 1 કે 2 મહિનાની અંદર જે 4 નામ મેં આપ્યા, હિબાતુલ્લા અખુંઝાદા, આમાં એક આ અગત્યનું છે આપણે માટે કે અખુંઝાદા છે કેતાસુરામાં બહુ ક્લોઝ કોન્ટેક્ટ છે પાકિસ્તાનના. મુલ્લા અબ્દુલ ગરીબ બારાદાર પાકિસ્તાનમાં જેલમાં રહેતા 2010 થી 2008 સુધી, ટ્રમ્પે છોડાયા અને નેગોશિએશન કરવા ગયા. એમના લગ્ન મુલ્લા ઉમરની બહેન જોડે થયા છે. ત્રીજા સૌથી અગત્યની વસ્તુ મુલ્લા મોહમ્મદ યાકુબ, એ મુલ્લા ઓમારનો છોકરો છે, મિલિટરી કમાન્ડર છે. અને ચોથા સિરાજુદ્દીન હકાની. આમ જોવા જઈએ તો 4ની જે લિંક છે એ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. અને ISI ખોરસાનમાં એ લોકોને પહેલા પાકિસ્તાનનો આમ જોવા જઈએ તો તાલિબાન એ આખું જે ઊભું કર્યું હતું ને પહેલા કહેવાતું હતું કે એ લોકો એમના સૈનિકો લડવા ગયા હતા 1996માં. મને એવું લાગે છે કે આની અંદર કારાજી અને બીજા બધા એટલે હવે તાલિબાનને એક તો પોલિટિકલ એક્સપિરિયન્સ બી બહુ ઓછો છે. પહેલી વાર એ લોકો દોહામાં ડિપ્લોમસીની વાત કરવા માટે ગયા, એટલે એમણે એક સ્થિર સરકાર બનાવવી પડશે. તો એમણે 1000 અને બીજી બધી કોમ્યુનિટી સિયા એટલે બધાને લેવા પડે. તો આ બધું ક્રિસ્ટલાઇઝ થતા 1.5 થી 2 મહિના લાગી જશે, ત્યાં સુધી અસ્તવ્યસ્ત રહેશે. પણ તાલિબાન પાસે બીજો કોઈ ઉપાય નથી, કારણ કે આમાં જે અમિતભાઈએ કહ્યું કે આ લોકો બધા બેઝિકલી ટેરરિસ્ટ છે. એટલે એ લોકોને જે પાવરમાં આવે કે ના આવે, પણ જે કહેવાય કે કૂતરાની પૂંછડી વાંકી તો વાંકી જ રહેવાની. એટલે આપણા માટે સૌથી અગત્યની વસ્તુ છે વિન્ટર આવશે એટલે આપણે ઊંઘતા ના જણાવી, એટલે કહેવાય કે જાગતો નર સદા સુખી. આપણે માટે ખૂબ જ ધ્યાન રાખવાની પરિસ્થિતિ છે. પાકિસ્તાન, તાલિબાન અને એની જોડે એસોસિએટ થયેલા બધા જ માણસો, એ આખું જે ગ્રુપ છે એ પાકિસ્તાન સાથે ખૂબ જ અંદરૂની રીતે સંકળાયેલું છે. રશિયા અને ચાઇના એ પણ પાકિસ્તાન પર પ્રેશર રાખશે, કારણ કે પાકિસ્તાનમાં પણ આ લોકો ટેરરિસ્ટ એટેક કરતા હોય છે. ચાઇનાને એનો પોતાનો પ્રોબ્લેમ છે કે એ લોકોએ કોપર માઇન ખરીદી છે, લિથિયમ ત્યાંથી એમને જોઈએ છે. ચાઇનાનો બેઝિક ઇન્ટરેસ્ટ એ છે કે અફઘાનિસ્તાનમાંથી એક આખું એક્સપોર્ટ હબ જે પાકિસ્તાન જોડે એમને આખો પ્રોજેક્ટ બનાવ્યો છે એ કોલેપ્સ થઈ જાય નહીં, એટલા માટે ત્યાંથી આખો એક્સપોર્ટ હબ એ સેન્ટ્રલ એશિયા અને આગળ માટે બનાવશે. આમાં મેન્યુફેક્ચરિંગ કેપેસિટી આપણી પણ સારી છે. એટલે હવે આમાં પરિસ્થિતિ એવી છે કે એકદમ ફ્લુઇડ પરિસ્થિતિ રહેશે. આપણા સંબંધો કેવા રહે છે, ચાઇના મોટે ભાગે આપણને એમાં આગળ આવવાનું નહીં કરે, પણ એક્સપોર્ટ માટે પણ આપણે એક આખી સ્પેશિયલ એર કોરિડોર બનાવી હતી અફઘાનિસ્તાન જોડે, અને $1 બિલિયન એમને
ટેક્સ ફ્રી એ સ્પેશિયલ એ પણ આપ્યો તો 60ની અંદર. એટલે આપણે તો અત્યારે ટેરરિઝમ માટે મારું માનવું છે કે થોડી પરિસ્થિતિ પહેલા કરતા વણસ છે, પણ ઇમિડિયેટલી આપણે બધી જ વર્લ્ડ ફોરમમાં 3 વસ્તુ પર એમની પર પ્રેશર રાખવું જોઈએ. એક તો ઇન્ટરનેશનલ એઇડ મળશે એમને, બીજું હ્યુમન રાઇટ. કારણ કે તાલિબાન કે જે બોલે છે એમના કંટ્રોલમાં એટલા માટે નથી કે એમનું અત્યારે આખા દેશ ઉપર કોઈ તંત્ર નથી. એટલે કંધારમાં હેરાતમાં એ લોકોએ યુનિસેફ સાથે સાઇન કર્યો કે અમે સ્કૂલો ચલાવવા દઈશું, પણ એમને જે કોઈ અનુભવ જ નથી, એમની પાસે કોઈ પ્રોપર આર્મી પણ નથી. એટલે જે કહેવાય ડેકટેક આર્મી કે સાબુદ્દીન ગોરી આવીને લૂંટ કરીને સોમનાથથી પાછા જાય, ફરી પાછા જતા રહે, ફરી પાછો આવે, એ જ જાતનું એકદમ રેકટેક આર્મી છે. એટલે એમને આખું જો સ્ટ્રક્ચર કરવું હોય તો એ જે આપણને 6-8 મહિનાનો ગેપ મળે છે, એમાં આપણે એક તો ટેરરિઝમની અગેન્સ્ટ પૂરેપૂરી તૈયારી રાખવી જોઈએ, પર્ટિક્યુલરલી કાશ્મીર, પણ એ સિવાય પણ. એટલે એક પહેલો સૌથી મહત્વનો મુદ્દો આપણે માટે એ છે, આપણે પાકિસ્તાનનો આને બહુ મોટું લીવરેજ મળશે. કારણ કે બિન લાદેનને જે માર્યો એ વખતે પણ પાકિસ્તાને જ હેલ્પ કરી હતી. એટલે અમેરિકા માટે આ બહુ અગત્યની વસ્તુ છે કે 2022માં એમના જે ચૂંટણી આવે છે એમાં એમને કોંગ્રેસની 5ની મેજોરિટી છે, સેનેટ 50-50 છે. જો એ ઇલેક્શનમાં આની ઇમ્પેક્ટ આવે તો બિડનના હાથમાંથી કોંગ્રેસ અને સેનેટ જાય તો પછી લેમડક પ્રેસિડેન્ટ ઓબામાની જેમ સેકન્ડ ટર્મ જેવું થાય. એટલે પાકિસ્તાન ઉપર અમેરિકા પણ પ્રેશર કરશે કે તાલિબાન સીધું ચાલે, અને બને ત્યાં સુધી. પૂરેપૂરું સીધું ચાલવાની તો કોઈ શક્યતા જ નથી. મેક્રોનનું ફ્રાન્સમાં ઇલેક્શન આવે છે 22માં, અને આજે છે અત્યારે જે આટલો બધો ઉહાપો છે એ ધીમે ધીમે શાંત પડી જશે. એના માટે આપણે યાદ કરવું જોઈએ કે 1983માં રીગન બેરુતમાં 234 સૈનિક મરી ગયા હતા બોમ્બ બ્લાસ્ટમાં, અને પછી એમણે એ કોઈને સ્ટેટમેન્ટ ના આપ્યું, માફી ના માગીને આખું બધું જ આર્મી ત્યાંથી હટાવી લીધું, અને એ પછીના ઇલેક્શનમાં એ 39 સ્ટેટમાં અમેરિકામાં ઇલેક્શન જીત્યા હતા. એટલે બિડનને માટે પણ ઇન્ટરેસ્ટ છે કે તાલિબાન એટલીસ્ટ 2022 સુધી તો વ્યવસ્થિત ચાલવું જ જોઈએ. અને એની અંદર આપણે હવે આ બધી પરિસ્થિતિમાં ચાઇના જે પ્રભુત્વ સ્થાપવા માંગે છે એને માટે અમેરિકાને ભારતની જરૂર પડશે. અત્યારે બધા ડિસ્ટેબિલાઇઝ, ઈરાન જોડે અમેરિકાના સંબંધ સારા નથી, રશિયા, ચાઇના, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. તો ભારત એક એવો મિત્ર દેશ છે એમને માટે. એટલે આપણે માટે આમ જોવા જઈએ તો આમાં ઓપોર્ચ્યુનિટી પણ છે, અને ઇમિડિયેટલી સરકાર નહીં પણ મારું પણ માનવું છે કે તાલિબાન 6 થી 8 મહિના કે 1.5 વર્ષ સુધી એ પોતાનું પાવર કોન્સોલિડેટ કરશે. એમને ખબર છે કે 96માં એમને જતા રહેવું પડ્યું હતું, એટલે 96 પછી આ વખતે એ લોકોમાં થોડી અક્કલ આવી છે. અને આઈએસઆઈ કે પણ કહે છે કે 5 સ્ટાર હોટલોમાં નેગોશિએશન કરે છે. અમે જ સૌથી વધારે જે કહેવાય કે ઇસ્લામિક લો લાગુ પાડીએ. જી. એટલે તાલિબાનને એક તો પંસિલવેલીમાં પ્રોબ્લેમ છે મસૂદના છોકરા જોડે, એ સિવાય હજારા કોમ્યુનિટી છે, તજકિસ્તાને બોર્ડર બંધ કરી દીધી છે, અને શિયા કોમ્યુનિટી છે. એટલે મને લાગે છે કે આ વખતે થોડી મેચ્યોરિટી દેખાડશે. હ્યુમન રાઇટના પ્રોબ્લેમ થશે, પણ એમાં તાલિબાન કોઈ સેન્ટ્રલ ઓથોરિટી નથી. એટલે જુદા જુદા પ્રોવિન્સમાં જે જુદા જુદા તાલિબાન વાળા ફર્યા કરે છે ને, એ લોકો જે અરાજકતા કરે કે જે એટ્રોસિટી કરે તેને આપણે તાલિબાન કરાવે છે એવું માનવું. કાલે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાએ પણ કહ્યું કે તાલિબાનના કંટ્રોલમાં કશું જ નથી, એટલે આપણે અત્યારે એમને દોષ આપવો જરૂરી નથી. એટલે પરિસ્થિતિ ફ્લુઇડ રહેશે, આપણે વોચ રાખવી પડશે. સાથે સાથે ગંભીરતાપૂર્વક, અને પર્ટિક્યુલરલી કાશ્મીર એ વિન્ટર આવે છે એટલે આપણે વધારે ધ્યાન રાખવું પડશે. ઓપોર્ચ્યુનિટી પણ છે, સામે મુશ્કેલી પણ છે. વેરી બ્રીફલી, તાલિબાનના હાથમાં અબજો ડોલરના અમેરિકાના શસ્ત્રો આવ્યા છે, તો એ શસ્ત્ર પૂજા માટે જ વપરાશે કે પછી વાસ્તવિક ઉપયોગ પણ થશે? એનો ઉપયોગ હમણાં નહીં થાય, કારણ કે આમાં એક વસ્તુ છે કે હવે ચાઇના અને રશિયા કે પાકિસ્તાન એ શસ્ત્રો તો સારી કન્ડિશનમાં રહેશે, જો નહીં થાય તો ખરાબ થશે. શસ્ત્રો એમને માટે ઇમ્પોર્ટન્ટ નથી. એમને માટે ઇમ્પોર્ટન્ટ અત્યારે સેલરી આપવાના, દેશ ચલાવવાના. એમની પાસે કોઈ જ પૈસા નથી, અને 6 મહિના સુધી ઘણાને પોલીસને, શિક્ષકોને પૈસા નથી આપ્યા. એટલે પૈસા એ જ એમને માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. શસ્ત્રો ગંભીર છે એ, પણ એની આપણે હમણાં ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે તો શસ્ત્રો એમની પાસે રહેશે, પછી કેટલું મેન્ટેન કરે છે નથી કરતા એ હવે સમય બતાવશે. જી, થેન્ક યુ. आराधना जी, आपने ये पूरी चर्चा सुनी.
तालिबान अपनी इमेज सुधारना चाहेंगे। तालिबान का शासन स्थिर होते हुए करीब 1-1.5 साल लगेगा और अमेरिका पाकिस्तान को राजी रखेगा, क्योंकि अमेरिका पाकिस्तान की चैनल के जरिए तालिबानों से बात कर रहा है, उनको फाइनेंस भी कर रहा है। अमेरिकन इलेक्शन में भी बाइडेन के लिए ये जो इलेक्शन आ रहे हैं सेनेट और कांग्रेस के, उसके लिए तालिबान की जो गतिविधियां हैं काफ़ी इम्पोर्टेंट रहेगी। ये सबके बीच क्या मानना है आपका, अफगानिस्तान कहाँ जा रहा है? जी, जब हम ये अफगानिस्तान का इशू डिस्कस करते हैं, जैसे एक आपने बहुत अच्छा कॉन्टेक्स्ट दिया, इसमें बहुत मल्टीपल एक्टर्स हैं इन्वॉल्व। जैसे कि अगर मैं डोमेस्टिक लेवल पे देखूं तो एक लेजिटिमेट गवर्नमेंट नहीं है इस वक्त अफगानिस्तान में। एंड मैं लेजिटिमेट गवर्नमेंट से मेरा मतलब है कोई इलेक्शंस नहीं हुए हैं। तो इस बार जब तालिबान कंट्रोल कर रहा है या पावर में आने की कोशिश जैसे उन्होंने की है, ये बाय फोर्स है। सो ये कह सकते हैं कि एक नॉन स्टेट एक्टर ने इम्पोज किया अपने आप को एक स्टेट टेरिटोरी के अंदर एज अ लॉ एंड गवर्नेंस का हेड। दूसरे एक्टर्स जैसे मैं कह सकती हूँ अगेन, जैसे ISIS खुरासान हो गए, आपके हक्कानी नेटवर्क हो गए, डिफरेंट मिलिटेंट ग्रुप्स, टेररिस्ट ग्रुप्स जो वहाँ शेल्टर लेते हैं। ये एक लेवल पे डोमेस्टिक इंस्टेबिलिटी, वायलेंस और पीस के अगेंस्ट जो इस वक्त उनकी एक्टिविटीज चल रही हैं, तो अफगानिस्तान एट डोमेस्टिक लेवल इस फैक्टर्स और एक्टर्स की वजह से सफर कर रहा है। अगर मैं ग्लोबल पॉलिटिक्स देखूं, अफगानिस्तान की जो इस वक्त की सिचुएशन है, टू बिगिन विथ यूएस ने ये वॉर ऑन टेरर जब शुरू किया था, जब अफगानिस्तान पे हमला किया था, मैं ये मानती हूँ कि इसमें अब यूएस ने दो चीजें बहुत अलग रखी, एक वॉर ऑन टेरर और अफगानिस्तान कंट्री की नेशन बिल्डिंग या रिकंस्ट्रक्शन, जिसको कंप्लीटली इग्नोर किया गया है। तो हमेशा से फोकस वॉर ऑन टेरर पे रहा है, अपरूट ऑफ टेररिस्ट ऑर्गेनाइजेशन या टेररिस्ट पे रहा है, लेकिन वहाँ की देश की रीबिल्डिंग, रिकंस्ट्रक्शन और पीसफुल रिकंसिलिएशन, इस पे ज्यादा फोकस नहीं रहा है। तो यूएस इस वक्त उस समस्या में, डायलेमा में है, जो क्रिटिसिज्म इस वक्त यूएस प्रेसिडेंट को भी आ रहा है, विद इन यूएस पॉलिसी मेकर्स की तरफ से भी। मैं अगर इंडिया का स्टैंड देखूं एट ग्लोबल कम्युनिटी लेवल पे जब मैं बात कर रही हूँ, इंडिया हमेशा से चाहता है कि अफगान लेड, अफगान ओन्ड पीस प्रोसेस हो। अफगानिस्तान ने हमेशा से ही चाहा है और हमेशा से इंडिया ने हमेशा प्रिंसिपल स्टैंड रखा है अफगानिस्तान की समस्याओं में, आज तक हमेशा से। इनफैक्ट इंडिया ये स्टैंड रखता है कि हम इन्वेस्टमेंट नहीं करते हैं इंडिया में, अफगानिस्तान में मॉनेटरी, हम इसको हिस्टोरिकल रिलेशनशिप कहते हैं। दैट मीन्स हम पीपल टू पीपल कनेक्ट की बात करते हैं। तो इस वक्त ये पूरा जो चल रहा है, इंडिया इसलिए इन चीज़ों से काफ़ी समस्याओं में घिरा हुआ है कि हमारी पीपल टू पीपल कनेक्ट, हमारे इंडियन नेशनल्स, ये सारी समस्याएं। तीसरा बहुत इंपॉर्टेंट फैक्टर मैं जरूर मेंशन करना चाहूंगी, एट ग्लोबल लेवल जो एक्सटर्नल एक्टर्स हैं, पाकिस्तान, चाइना, जिनका रोल बिल्कुल इग्नोर नहीं किया जा सकता। आपका हक्कानी नेटवर्क ले लीजिए, इस वक्त जो काफ़ी ISIS खुरासान के साथ भी लिंकअप है, तालिबान के साथ भी लिंकअप है, जिसको यूएस स्टेट डिपार्टमेंट ने कहा है कि वेरिटेबल आर्म ऑफ पाकिस्तान ISI। तो ये सारे मल्टीपल मेस और एक्टर्स ने जो रोल ऑफ एक्सटर्नल एक्टर्स ने भी अफगानिस्तान की इंस्टेबिलिटी बढ़ाई है। मैं इसको समराइज करना चाहूंगी कि इस वक्त स्थिति ये है और लोग सफर कर रहे हैं इन रीजंस और रोल एक्सटर्नल एक्टर्स की वजह से। जी, धन्यवाद અમિતભાઈ। આ જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં બે મુદ્દે મારે આપની પાસેથી માહિતી જોઈએ। એક તો ભારત અત્યારે સુરક્ષા કાઉન્સિલનો અધ્યક્ષ છે, એ આપના મત પ્રમાણે સારી ઘટના છે કે ખરાબ? અને બીજું, ભારતે શાબોહારથી મારી અફઘાન જમીનનો ઉપયોગ કરી આગળ રશિયા અને બીજા કઝાકિસ્તાન અને બીજા દેશો સાથે આખી ધરી ઊભી કરવા માટેનું એક આખું આયોજન કર્યું હતું। મને લાગે છે આયોજન ધ્વસ્ત થઈ ગયું। આ પરિસ્થિતિ અંગે આપને શું કહેવું છે?
અને છેલ્લો પ્રશ્ન કે 31મી પછી શું થશે? પહેલો પ્રશ્ન, ભારત સુરક્ષા પરિષદના અધ્યક્ષ સ્થાને છે અત્યારે, એ આપણા માટે ઘણી એડવાન્ટેજિયસ સિચ્યુએશન. એટલા માટે કે અફઘાનિસ્તાનમાં આગળના સમયમાં આપણી જે ડિપ્લોમસી રહેશે એમાં બાયલેટરલિઝમનો રોલ બહુ લિમિટેડ રહેશે અને મલ્ટીલેટરલ ડિપ્લોમસીનો રોલ મહત્વનો રહેશે. જેમ કેતનભાઈએ કહ્યું તેમ દ્વિપક્ષી રીતે આપણું લેવરેજ અત્યારે ખૂબ ઓછું છે. તો સુરક્ષા પરિષદના અધ્યક્ષ હોવાના નાતે આપણું એક લીવરેજ 5 પરમેનન્ટ સભ્યો ઉપર પણ રહેવાનું, જેમાં ચાઇના અને અમેરિકા પણ છે, અને સાથે સાથે વૈશ્વિક ઓપિનિયન ને ઘડવામાં પણ ભારત, યુરોપિયન યુનિયન અને અમેરિકાને સાથે મળીને એક પ્રયાસ કરી શકશે. એટલે સુરક્ષા પરિષદનું જે અધ્યક્ષ પદ છે એનો ભારતે ખૂબ શાણપણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બહુ સરસ શબ્દ વાપર્યો આપે કહ્યું ખૂબ શાણપણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે શાણપણ ક્યાંથી લાવવાનું એ પણ આપ કહો. પ્રમાણિકપણે કહું તો અત્યાર સુધી ઘણું શાણપણ આપણી વિદેશ નીતિના અત્યાર સુધી અમિતભાઈ આપણે આપણી વિદેશ નીતિમાં નેપાળમાં સફળ નથી થયા, ચીન સાથે સફળ નથી થયા, કઈ વિદેશ નીતિમાં આપણે સફળ થયા છે? એટલે અફઘાનિસ્તાનના છેલ્લા 15 દિવસના સંદર્ભમાં કહું તો અત્યાર સુધી આપણે ઘણા શાણપણથી કામ કર્યું છે એવું એકંદરે જણાઈ રહ્યું છે. એનું ઉદાહરણ એક જ છે કે બિનજરૂરી બયાનબાજીમાંથી આપણે બચ્યા છીએ અને જે સામાન્ય રીતે જે બોલકા મંત્રીઓ, બોલકા સંસદ સભ્યો, બોલકા સમર્થકો હોય છે એમણે પણ પોતાનું મોઢું બંધ રાખ્યું છે. એ એક સારી નિશાની છે. સોશિયલ મીડિયા ઉપર તો ઘણું બધું બોલાય છે. પણ હજી સારું છે કે સોશિયલ મીડિયા ને આધારે વિદેશ નીતિનું ઘડતર નથી થતું. પરંતુ ભારતે એમાં કદાચ આપના ત્રીજા પ્રશ્નનો પણ જવાબ આવી જાય છે કે આપણે નાસીપાસ થવાની જરૂરત નથી. એવું નથી માનવાની જરૂર કે હવે બધું જ આપણે ખોઈ દીધું છે. આ એક શેર માર્કેટ જેવું છે, આંતરરાષ્ટ્રીય રાજકારણ. ક્યારેક ડાઉન જતું હોય છે માર્કેટ, ત્યારે ઇન્વેસ્ટર હું ફરી પાછો આ માર્કેટમાં નહીં આવું એવું નથી વિચારતો હોતો. એ વેઇટ કરે છે. એટલે આપ માનો છો કે આ ચાબોહાર થી માંડીને અફઘાનિસ્તાન થી માંડી કઝાકિસ્તાન ને રશિયા વેપાર કરવાનું જે આપણું સ્વપ્ન હતું અને આપણે ઘણું બધું કરવા માંગતા હતા, એ સેન્સેક્સ ભલે અત્યારે ડાઉન ગયો હોય પણ પાછો સેન્સેક્સ ઉચકાશે અને અફઘાનિસ્તાનમાં કરેલા રોકાણમાંથી આપણા શહેરોને વળતર મળશે. એ રોકાણને હું આર્થિક રોકાણથી પણ વધારે, જેમ ડોક્ટર આરાધનાએ કહ્યું એ પ્રમાણે, ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ ઇન સોફ્ટ પાવર. હવે તાલિબાન પોતે અફઘાનિસ્તાનમાં કેટલું ટકે છે એ પણ આપણે જોવાનું છે. આપણે એવું શા માટે માની બેસી છે કે તાલિબાન 5 વર્ષ માટે રહેવાનું છે? આટલા બધા આંતરિક કોન્ટ્રાડિક્શન છે અને જો એ લોકોની અપેક્ષાઓને સંતોષી નહીં શકે, અને ખાસ તો આર્થિક રીતે, તો સ્વાભાવિક છે કે તાલિબાન સામે પણ બળવાના સૂર ઉભા થાય અને ફરી પાછું કંઈક ત્યાં સત્તાના નવી સમીકરણો રચાય. બીજું, અમેરિકા પણ એટલું મૂર્ખ રાજ્ય નથી કે અફઘાનિસ્તાનને સાવ જ ભગવાનના ભરોસે છોડીને નીકળી જાય. ક્યાંક લાંબા ગાળાની રણનીતિ અમેરિકાની પણ આ પશ્ચિમમાં રહેવાની. અત્યાર સુધી અમેરિકાએ વિયેતનામ થી શરૂ કરીને જ્યાં જ્યાં એમણે સૈન્ય વાપર્યું હતું એ બધા ભગવાન ભરોસે છોડીને નીકળી ગયા છે. તેમ છતાં પણ આપણી પાસે અમેરિકા સાથે તાલમેલ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આપણા ઓપ્શન બહુ લિમિટેડ છે. જોઈએ તેલ, જોઈએ તેલની ધાર જોઈએ, પણ નિરાશ થવાની જરૂર નથી. ના, નિરાશ ના થઈ આપણે, પણ આરવી એટ ધ પોઈન્ટ ઓફ નો રિટર્ન? કારણ કે અફઘાનિસ્તાનને જાળવવા માટે ફરજિયાત અમેરિકાએ પાકિસ્તાન સાથેના સંબંધો સારા રાખવા પડશે, જે ભારતના હિતમાં તો નથી જ. સવાલ એટલે વી આર અ લૂઝર કન્ટ્રી, ડેફિનેટલી આમાં કોઈ ઇશ્યુ જ નથી. પણ આપણે આપણા લોસીસ કટ કરવાના. હાઉ વી કેન રિડ્યુસ અવર લોસીસ. આપણે લોસીસ બુક કરીને શેર વેચી મારવા જોઈએ. એની 31મી પછી શું થશે? લાસ્ટ ક્વેશ્ચન અને ક્વિકલી. કઈ જાજો ફરક નહીં આવે. આઈ થિંક હજી 5-6 મહિના પછી પરિસ્થિતિ વધારે સ્પષ્ટ થશે. નહીં, ત્યાં જે લોકો છે એમનું શું થશે? આપણા લોકો જે મને અત્યાર સુધી ભારતીય લોકો ઉપર કોઈ હુમલા નથી થયા, ભારતના લોકોને કોઈ રીતે હિંસા પણ નથી કરવામાં આવી. તો એ એક ઇન્ડિકેશન છે કે તાલિબાન ને માટે ભારત કોઈ એક નંબર 1 દુશ્મન રાષ્ટ્ર નથી. જી,
અને ભારત એક સ્પેશિયલ એન્વોયની આપણે નિમણૂક કરવી જોઈએ, એટલા માટે કોઈ એક સિનિયર ડિપ્લોમેટ છે કે જેને આ આખી જવાબદારી સોંપવી જોઈએ અફઘાનિસ્તાન સાથે ડીલ કરવાની, અને એક જ વ્યક્તિ ત્યાં મુખ્ય નિર્ણય કરતા હોય, એ મને લાગે છે કે ભારત માટે જરૂરી થશે. તો 5-6 મહિના પછી જ કંઈક આપણે આવી સ્પષ્ટ તારણ પર પહોંચી શકીએ. ધન્યવાદ. દર્શક મિત્રો, અફઘાનિસ્તાનની અત્યારની સ્થિતિ એ કોઈ પણ રીતે કોઈ પણ માણસ એનું આકલન કરી શકે તે પ્રકારની નથી. તાલિબાન આવશે, તાલિબાનની નીતિ શું રહેશે, તાલિબાન કેટલો સમય રહેશે, ત્યાં આપણે કરેલા રોકાણો સાંસ્કૃતિક ગણો કે જે ઇમોશનલ જેને કહેવાય કે લાગણીથી જોડાયેલા રોકાણો ગણો, એ રોકાણો કેટલા ફળીભૂત થશે. ચાબહારમાં તો આપણે લગભગ બહાર નીકળી ગયા છે, રેલવે લાઇનમાંથી બહાર નીકળી ગયા છે, ઓઇલ એક્સપ્લોરેશનમાંથી ઈરાનમાંથી બહાર નીકળી ગયા છે. આ પરિસ્થિતિમાં અને અમેરિકાએ હવે પાકિસ્તાનને પંપાળવું પડશે, એ સ્થિતિમાં આવનાર સમય ભારત માટે આ ત્રણેય જે વિદ્વાન પેનલિસ્ટે કહ્યું કે બહુ ચેતીને ચાલવાનો સમય હશે. વી મસ્ટ બી ઓન એ ગ્રેટ વિજિલ, તલવારની ધાર પર ચાલવાનું પરિસ્થિતિ આ આખી જે પ્રકારનું અફઘાનિસ્તાનનું ડેવલપમેન્ટ અને એની સાથે બીજા દેશોનું જે જોડાણ છે તે જોતા થઈ છે. એટલે વી મસ્ટ બી ઓન અવર ગાર્ડ્સ અને વી આર શ્યોર દેટ ધ ગવર્મેન્ટ મસ્ટ બી ડુઈંગ વોટ એવર ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડન. પણ પરિસ્થિતિ આપણે બહુ રાજી થાય એવી નથી. આપણે હાલ પૂરતા તો આ ચર્ચાને સમાપન તરફ દોરી જઈએ છીએ. અમિતભાઈના આશાવાદ ઉપર આપણે દુનિયા ઉમ્મીદ પે કાયમ હૈ એ સિદ્ધાંતને આવકારીએ. ફરી પાછો સેન્સેક્સ ઉચકાશે અને આપણા શેરોના ભાવ પાછા આપણને મળી રહેશે એવા આશાવાદ સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ દોરી જઈએ છીએ. ત્રણેય વિદ્વાન પેનલિસ્ટ આરાધનાજી, ડૉક્ટર કેતનભાઈ શુક્લા અને પ્રોફેસર અમિતભાઈ ધોળકિયા, એમની ખૂબ વિદ્વતાપૂર્ણ માહિતી અને રજૂઆત માટે આપણે તહે દિલથી એમનો આભાર માનીએ. ધન્યવાદ. આવતીકાલે આપણે ફરી પાછો જ્યોતિષનો દિવસ છે, બુધાદિત્ય યોગ અને એની જાતક પર અસર એ વિષય સાથે આપણે આવતીકાલની ચર્ચા માણીશું. ત્યાં સુધી શુભરાત્રિ. ખ્યાલ રાખજો આપનો. ધન્યવાદ.